ઘણી વાર છે ને આપણને લાગે આટલા દિવસ તો બધા નોર્મલ દિવસ હતા, બસ સવારથી સાંજ, પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે ખબર પડે કે નોર્મલ નતા, એ સારા જ દિવસો હતા. આપણે જે નોર્મલ ડે માનીએ ને કે આજે તો કાંઈ નહીં, નોર્મલ દિવસ ગયો, અરે આ નોર્મલ નથી, સારો જ છે. પણ સંકટ આવે ને ત્યારે ખબર પડે કે આ સારા દિવસો હતા. અને એટલા માટે પ્રભુની આ કૃપા છે. અહીંયા જે ચર્ચા આપણે સ્થાન લીલા, ભરતના રાજ્યનું વર્ણન આવ્યું, હરણમાં મન ગયું, અને હરણમાં મન ગયું તો હરણ યોનીમાં ગયા. એટલે જ મન તો હરિમાં જ રાખવું, ચેતસ્તત પ્રવણમ સિજવા વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી એટલે ચેતવે છે, શરીર ગમે ત્યાં રાખ, ચિત્ત ઠાકોરજીમાં રાખજે. અને જેને પ્રેમ પ્રગટ્યો હોય ને એનું જ મન પ્રભુમાં હોય. પ્રભુ એમાં જ, ત્યારે જ મન એમાં લાગેલું રહે. એટલે મન લગાડવા કરતા પ્રેમ પ્રગટાવવાના પ્રયાસ કરો. અને પ્રેમ સત્સંગથી પ્રગટે છે. જેટલી પ્રેમ આસક્તિ પ્રગટ થશે ને એટલું ચિત્ત લગાડવાની કોશિશ જતી રહેશે અને સહજ એનું ચિંતન થયા કરશે. ઘણી બધી ચર્ચાઓ, અનેક પ્રકારની ચર્ચાઓ. ભરત રાજા જડ ભરત થયા, રઘુગણ રાજાને સત્સંગ થયો, અને ત્યાં ભવાટવીના વર્ણન, નવખંડો, જ્યોતિષશાસ્ત્ર, નરકોનું વર્ણન આવ્યું. પંચમસ્કંદને વિરામ આપ્યો. પોષણમ તદનુગ્રહ, પ્રભુની કૃપા એ જ તો પુષ્ટિ છે. અજામિલ આખ્યાન આવ્યું. ન કરવાના કૃત્યો થયા, પણ છેલ્લે નારાયણ નામ પુકાર કર્યો. દીકરાનું નામ હતું, આવ્યા ભગવાન. અને ભગવાને પાર્ષદો મોકલ્યા, કહ્યું ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે, જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાઈ અનખ આલસહુ, કોઈ પણ રીતે ભગવત નામ લીધું હોય ને એ નિષ્ફળ નથી જતું. એટલે મને તો એમ થાય ઘણી વાર આપણા દુશ્મનોના નામ ઠાકોરજીના નામે રાખી દેવા, એટલે પેટ નેમથી સેવ કરતા હોય ને. ઘણી વાર આજકાલ શું છે, મોબાઈલમાં સીધું નામ ન લખે. હવે મારે કહેવા નથી કયા કયા નામે લખતા હોય છે બધા. એ હસબન્ડનું નામ હોય કે વાઈફનું નામ હોય કે ઘણા બધા જુદા નામથી સેવ કરે. પેટ નેમ જેને કહીએ, પાલતુ નામ, પેટ નેમ. એટલે મારે બહુ વિસ્તાર ના કરવો જોઈએ. મૂળ વાત, આપણા જેટલા શત્રુને ગમતા લોકો હોય ને એના ભગવાનના નામે પાડી દેવા. એટલે શું થાય, મિત્ર કરતા એમ શત્રુ વધારે યાદ આવે. એટલે તમે એના જ નામે, તો એ ભલે વેર ભાવે પણ ભગવાનને ભજો તો ઉદ્ધાર લખ્યું છે ભાગવતજીમાં. મૂળ વાત એ છે. અહીંયા જે અજામિલનો ઉદ્ધાર થયો, નારાયણ કવચની વિદ્યા, વિશ્વરૂપ દક્ષ પ્રજાપતિ થયા, અને જે ત્વષ્ટાની ને વૃત્રાસુરની કથા આવી, ચિત્રકેતુનું આખ્યાન આવ્યું, પુંસવન વિધિ, ષષ્ઠમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના. મહાપ્રભુ સમજાવે કર્મની સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, મનુષ્યની, દેવની અને અસુરની. પ્રશ્ન કર્યો કે ભગવાન પક્ષપાતી છે, દેવતાઓનો પક્ષ લે અને અસુરોને મારે તો પક્ષપાત ન કહેવાય. અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન જોડાયું. હિરણ્યકશ્યપુ વેર લેવા માટે તપ કરવા જાય, કયાધુ પત્ની ગર્ભવતી છે, નારદજીનો સત્સંગ થયો, ગર્ભમાં જ ભક્તિના સંસ્કાર આવી ગયા. અને આવ્યો, વરદાન માંગ્યું, દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, નરથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી 12 મહિનામાં ન મરું. વરદાન મળ્યું. હવે તો કોઈ રાજા જ ભગવાન છે. પુત્રને કહ્યું ભગવાનનું નામ છોડ, વરના મારી નાખીશ. પ્રહલાદ કહે મારનાર ને જીવાડનાર તો પરમાત્મા છે. આ થાંભલામાં છે તારો ઈશ્વર, હા ભેટ જઈને. અને જ્યાં પ્રહલાદજી ભેટવા જાય ને કડક દઈને શોર થયો, બોલો નરસિંહ ભગવાન કી જય. ગુર્રાટીઓ ભરતા પરમાત્મા પ્રગટ થયા છે. લાલ લાલ અંગારા જેવી આંખો, ઉડતી કેશવાળીઓ છે. ગદા લઈને મારવા દોડ્યો હિરણ્યકશ્યપુ, ગોદમાં લઈ લીધો, ઉમરા પર આવીને પોતાની ગોદમાં લીધો. જો હું પશુ નથી, નર નથી, ઘરની અંદર નથી, બહાર નથી, નખને જો મારા અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, પેટમાં ઘુસાવીને ચીરી નાખ્યો. ત્રિલોકમાં હાહાકાર થયો. ડર્યા દેવતાઓ, આ તો પ્રલય થઈ જશે. પ્રહલાદ આવ્યો, નિકટને સ્તુતિ કરી છે કે પ્રભુ આપ તો પ્રેમથી જ કેવલ પ્રાપ્ત થાઓ. કોઈ પણ પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા, ઇન બાતન ન રીઝઈએ. પ્રહલાદજીની અદ્ભુત સ્તુતિ કે પ્રભુ કોઈ સાધનો આપને પ્રસન્ન કરી શકે એમ નથી. અમારા અસાધનતાના ભાવ, અમારી નિસ્સાધનતા જ આપની પ્રસન્નતાનું કારણ છે. અમે આપની કૃપાને યોગ્ય નથી ને, એ અયોગ્યતા જ આપની કૃપાનું કારણ છે.
બાકી ઘણા યોગ્ય લોકો ફરે છે, પણ સ્વપ્નમાં પણ આપની ઝાંકી થતી નથી. અને અમારા જેવા છીન છીન મેં અપરાધ પરત હે, અનેક દોષોથી ભરેલા છીએ, એમ લાગે અમારા અપરાધ જ અમારી યોગ્યતા છે. અને સુંદર સ્તુતિ કરી છે. સપ્તમ સ્કંદને વિરામ આપી અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. મનુપુત્ર ઇન્દ્રદેવ સપ્તર્ષિ ભગવદ અવતાર, આ 6 વસ્તુ મન્વંતરમાં હોય. ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે. અહીંયા ત્રિકૂટ પર્વત અને ગજેન્દ્ર જીવાત્મા, મોટો સંસાર છે. સંસાર એટલે સરોવર. મૃત્યુને ભૂલીને આનંદ માણી રહ્યો છે. મગરે પગ પકડ્યો. મગર એટલે કાળ. દરેકના પગ તો ક્યારેક કાળ પકડવાનો જ છે. ગભરાયો, બધા સ્વજનો ભાગ્યા. થયું કોણ રક્ષા કરે? સંસાર સાથ છોડી દે ને ત્યારે શ્રીજી સામે ઉભેલો દેખાશે. જ્યાં સુધી આંખોની સામે સંસારનું સામર્થ્ય દેખાય છે ને, ત્યાં સુધી પાછળ ઉભેલા શ્રીજીની ઝાંકી નથી થતી. એમ લાગે હવે કોઈ સાથ આપે એમ નથી. કમળ લીધું, વિચાર કર્યો પ્રભુને છેલ્લી ઘડીએ ભેટ ધરું, પણ એવું ધરું જે ભગવાનની રચના હોય. અને સૃષ્ટિ તો બ્રહ્માજીની રચના છે, મારે ભગવાનની રચના ધરવી છે. અને કમળ છે ને, એ બ્રહ્માજીની રચના નથી, એ ઈશ્વરની રચના છે. કારણ કે ભગવાનના નાભીમાંથી પહેલા કમળ ખીલ્યું, પછી કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. એટલે કમળ બ્રહ્માજીનું સર્જન નથી. એટલે ગજેન્દ્રએ કમળ લીધું, હે હરી કરીને પુકાર કર્યો, અને હે ગોવિંદ, હે ગોપાલ. આવ્યા પરમાત્મા, અને હ બોલ્યા ત્યાં તો ગરુડ પર, ને રી બોલ્યા ત્યાં તો ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર ગજેન્દ્રની સ્તુતિ કરી છે. આગળ સુંદર સમુદ્ર મંથનની કથાનું વર્ણન આવ્યું છે. રત્નો નીકળ્યા છે, જ્યાં જ્યાં યોગ્યતા હતી ત્યાં ગયા. લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈ બોલો ધન્વંતરી ભગવાન. અસુરોને મોહિત કરવા માટે બોલો મોહિની ભગવાન કી જય. અને આમ સમુદ્ર મંથનની કથા આવી. દેવો દાનવોને માર્યા, સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પછી પુનઃ જીવંત કર્યા, અને ફરી સ્વર્ગ પર ચઢાઈ કરી. દેવતાઓ છુપાયા પર્વતોની ગુફામાં. અને માને એમ થયું કે મારા દીકરાઓ દેવો દુખી છે. પયોવ્રતની વિધિ બતાવી છે, અને અદિતિને ત્યાં ભગવાનના અવતાર બોલો વામન ભગવાન કી જય. વામન ભગવાન ગયા ભૃગુ કચ્છ. બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં આવીને કહ્યું 3 ડગલા ભૂમિ. સંકલ્પ કર્યો, 2 ડગલામાં બધું માપી લીધું. બતાવો બાંધ્યો, 3જું ડગલું ક્યાં મૂકું? 3નું વચન છે. મસ્તક નમાવીને કહ્યું કે 3જું ડગલું મારા મસ્તક પર પધરાવો. આમ 3 ડગલામાં સર્વ અને સ્વ, સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવત રાજા કૃતમાલા નદીના કિનારે, અને મત્સ્ય ભગવાન બોલો મત્સ્ય ભગવાન કી જય. અષ્ટમ સ્કંદને વિરામ કરીએ. નવમ સ્કંદ ઈશાનું કથા. ઈશસ્ય અનુગામીનામ કથા. ભક્તોના ચરિત્ર ઈશાનું કથામાં છે. સુદ્યુમ્નની કથા, નભગના પુત્ર નાભાગની કથા, અમરીશની કથા, હરિશ્ચંદ્રની કથા. સગર ચરિત્ર આવ્યું. ગંગાજીનું અવતરણ ભગીરથ રાજાએ કરી પૂર્વજોનો ઉદ્ધાર કર્યો છે. આગળ રામ જન્મની કથા આવી. ભગવાન રામ પ્રગટ થયા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. નિમિના વંશનું વર્ણન, પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા. ચંદ્રવંશનું વર્ણન, યયાતિના ચરિત્રનું વર્ણન આવ્યું. રંતિદેવની કથા આવી. નવમ સ્કંદને વિરામ આપીએ, દશમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા. નિરોધ લીલા 90 અધ્યાયનો આખો સ્કંદ. 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા. ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા ષડભી વિરાજતે યવસો પંચદાર દેવમ. આ એક શ્લોક તમે બોલો છો ને મંગલાચરણમાં, આ એક શ્લોકમાં આખા દસમ સ્કંદનું સ્મરણ તમે કરો છો. એટલે જ્યારે આ શ્લોક બોલો ત્યારે આખા દસમ સ્કંદની લીલાનું સ્મરણ કરવું જોઈએ. એમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી બતાવ્યા. કારણ કે મહાપ્રભુજી 7 પ્રકારથી એકાર્થ કરી અને ભાગવતના અર્થ કર્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, દરેકના પ્રકરણ વિભાગ બતાવ્યા. અધ્યાયનો અર્થ, અધ્યાય, વાક્ય, પદે, અક્ષરે. એટલે ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંને મળી 7 પ્રકારથી અર્થ કરી એકાર્થ કર્યો મહાપ્રભુજી. આમ મહાપ્રભુજી ભાગવતના અર્થોને આપણને ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ એવા મહાપ્રભુજીના નામ છે. અહીંયા દશમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે હવે તો મારા ઈષ્ટની કથા આવે છે. અને પરીક્ષિત મહારાજ બોલ્યા,
કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. એ અદ્ભુત ચરિત્ર મને કહો. અદ્ભુત શું? અદ્ભુતતા. ભગવાન સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે, લય કરે. આપણને આશ્ચર્ય ના થાય. ભગવાન તો કરે ને, પણ ભગવાન માટી ખાય આવું કોઈ કે અરે ભગવાન માટી ખાય? આ અદ્ભુતતા. ભગવાન સર્વ સમર્થ હોવા છતાં અસમર્થતાનો અહેસાસ કરાવી સ્નેહને પ્રગટાવે ને, એ જ પ્રભુની અદ્ભુતતા છે. આ ભગવાન રણ છોડીને ભાગ્યા. આ અદ્ભુતતા. આ ભગવાન માખણ ચોરી કરે. ભગવાન બધું તો એનું છે. આ અદ્ભુતતા 10મા સ્કંદમાં આ કથા છે. જેમ કોઈ મોટા પ્રાઇમ મિનિસ્ટર હોય, બધા દેશો જોડે ટીટી કરે, લેક્ચર આપે, બરાબર, પ્રાઇમ મિનિસ્ટર કરે, પણ સ્ટેજ પર આવે ને પ્રાઇમ મિનિસ્ટર કચરો પડ્યો હોય ને એ ઉપાડે તો બીજા દિવસે છાપામાં બધે જ છાપામાં ફોટા આવી જાય. તો આ કઈ મોટું કામ છે? તો કે અદ્ભુત કામ છે. આ એનું કામ નથી, છતાં એણે કર્યું. આવું અસમર્થ કામ કર્યું. આવું કામ, એની મહત્તાને આ કામ વધારે છે, ઘટાડતું નથી. જ્યારે વિશેષ સહજ બને ને ત્યારે એની મહત્તા વધે, ઘટે નહીં. જે વિશેષ છે એ સહજ બનીને આવે તો એ વધારે વાલો થઈ જાય. દુનિયાનો આપણો લાગવા માંડે. મારો ઠાકોરજી, મારો લાલન, દુનિયાને નચાવનારો ગોપીઓના છાછ માટેના છે. ઠાકોરજી કહે અરે માખન ખીલા. અચ્છા લાલન, માખન તો ખીલાઉ, નાચ કે દિખા. ઠાકોર કે અચ્છા. અને આમ કરીને પિતાંબર બાંધે કમરમાં નાચવા જાય, એટલામાં યાદ આવે પછી આ માખણ નહીં આપે તો? મેં નાચું और તું નહીં દે તો? ગોપી કે મેં દે દઉં और તું નહીં નાચે તો? કરે કા? ત્યારે પ્રભુએ યુક્તિ બતાવી, એસો કર, મેં નાચતો જાઉં और તું મુકવારો ગાતી જા. માટ લીએ માખન લીએ और નિર્તત નટવર લાલ. અને ઠાકોરજી નાચતા જાય ને ગોપી એક એક કોળીઓ આરો ગાવતી જાય. બસ આ તો પ્રભુની અદ્ભુતતા છે ને. પ્રભુને શું કમી છે? શેનો અભાવ છે? ગોપીઓના ભાવને કેવા આસક્ત પ્રભુ છે, એ જ અદ્ભુતતા છે. અને ત્યારે કહ્યું કે પ્રશ્નો કર્યા છે કે પ્રભુએ ક્યાં નિવાસ કર્યો, મામા હતા કંસ કેમ માર્યા, દ્વારકામાં પત્નીઓ પ્રભુની કેટલી હતી, દ્વારકામાં કેટલા વર્ષ નિવાસ કર્યો. અને આમ જ્યારે પ્રશ્નો કર્યા ત્યારે કહ્યું કે ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરી ગઈ બ્રહ્માજી પાસે, અને તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. અને આવ્યા, પુરુષ દ્વારા સ્તુતિ કરી છે, ધ્યાનમાં આવ્યા પરમાત્મા, અને કહ્યું દેવતાઓને કહો કે જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય, હું ટૂંક સમયમાં બ્રજમાં આવીશ. વસુદેવ દેવકીના વિવાહની કથા આવી. કંસ મારવા ગયો, અરે જે બાળક થશે તને આપી દઈશ, વચન આપીએ છે. અને વચન આપ્યું. પ્રભુને પધારવાનો કાળ આવ્યો, 6 બાળકોને માર્યા. 7મા શેષજી આવ્યા, કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા. અથઃ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભન યર્હે વાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ. અને 8 શ્લોકોમાં વર્ણન કરીને તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયો. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા. આજ્ઞા કરી કે મને ગોકુળ લઈ જાઓ, માયાને અહીંયા લઈ આવો. અને કર્મના કારાગ્રહથી નંદાલયના આનંદ સુધી પહોંચવાની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્ર છે. આપણે બધા જ કર્મના કારાગ્રહમાં છીએ. કોઈ વસુદેવ જેવો ગુરુ મળે તો ઠાકોરજીને પધરાવીને આપણા ઘર સુધી લઈ આવે અને નંદાલયમાં આનંદ સુધી, નંદ મહોત્સવ સુધી પહોંચવાની કથા એ જ કૃષ્ણ ચરિત્ર. આવ્યા અને અહીંયા ગોકુળમાં સવાર પડી છે. અને એટલામાં સુનંદાજીને બાળકના રડવાનો અવાજ સંભળાયો. દોડતા જઈને જોયા, અરે યશોદા જાગ, તેરે વહાં લાલન પધારે હે. અને લાલનને છાતીએ ચાપી લીધા. દોડતા દોડતા સુનંદાજી ગયા. નંદ બાબા બધાઈ હે, કહા ભયો હેરી હે નંદરાય કે. અહીંયા 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન આવ્યું. 6ઠા દિવસે આવી પૂતના, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘનંતી પૂરગ્રામ વ્રજાદિષુ. અહીંયા વસુદેવજી ને મળવા ગયા નંદ બાબાને કહ્યું તમે જલ્દી પાછા જાઓ, મને ડર છે કઈક ઉત્પાત થશે. આવી પૂતના, પ્રસિદ્ધ કથા છે. પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. આગળ અનેકવિધ પ્રકારની અન્ય કથાઓ આવી. શકટભંજનની લીલા આવી, તૃણાવર્ત ઉદ્ધારની કથા આવી.
અનેક અનેક પ્રભુ લીલાઓ કરતા ભક્તોના ચિત્તને આકર્ષિત કરીને નિરોધ કરી રહ્યા છે. આ નિરોધ લીલા છે. નિરોધનો અર્થ જ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ. ભગવાન આ ભાગવત કથા સાચા અર્થમાં કહું ને તો ભાગવત ન કોઈ જ્ઞાન માટે છે, ન વિજ્ઞાન માટે છે, ન ખગોળ, ન ભૂગોળ, ન કોઈ શ્લોક, ન સંસ્કૃત. ભાગવત એના માટે છે કે ભગવાન સિવાય બાકી બધું ભૂલાઈ જાય. ભાગવતનું પરમ ફળ એ જ છે કે પ્રભુ સિવાય બીજું કાંઈ યાદ ન રહે ત્યારે માનજો ભાગવત સાંભળ્યું સફળ થઈ ગયું. એટલે કોઈ ભાગવતમાંથી મોટિવેશન શીખવાડે, કોઈ વિજ્ઞાન શીખવાડે, કોઈ પ્રકૃતિ શીખવાડે, કોઈ આ, એ બધું જ બાય પ્રોડક્ટ છે. ભાગવતનું મેઇન પ્રોડક્ટ ભક્તિ છે. એવો ભાવ પ્રગટ થાય કે એ ભાવના આવેશમાં સર્વ લૌકિકની વિસ્મૃતિ થઈ જાય. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અનેક પ્રકારની લીલાના વર્ણન આવ્યા અને પ્રભુ અનેક પ્રકારની લીલાઓ કરી ભક્તોના મનને આકર્ષિત. નામકરણ લીલાની વિધિ આવી, બાલ લીલાનું વર્ણન આવ્યું, વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશજાન અને માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું, ચિત્તચોરી પ્રભુ લીલા કરે છે, દામોદર લીલા મૃતિકા ભક્ષણની લીલાનું વર્ણન આવ્યું, દામોદર લીલાનું વર્ણન આવ્યું. દામોદર ભક્ત વત્સ્યો એમ નામ આપ્યું છે. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ, પેટમાં જેને બંધાયું છે. અને પ્રભુ બંધાય છે બીજાને મુક્ત કરવા માટે. અને બંને વૃક્ષો પડ્યા, નલકુબર મણિગ્રીવ, સુંદર સ્તુતિ કરી. ઉત્પાત થતા દેખાયા તો ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. અહીંયા પધાર્યા. વત્સાસુર વધની કથા આવી, બકાસુર વધની કથા આવી, અઘાસુરનો ઉદ્ધાર આવ્યો, છાક લીલાનું વર્ણન, બ્રહ્માજીના મોહની કથા. ઠાકોરજી જ્યારે મધુમંગલે જોયું ને ખાટી છાજ મોઢા પર લગાડી દીધી અને એક ધાર હોઠ પાસેથી નીકળી અને ઠોડીમાંથી ટપ 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 ધાર પડવા લાગી. પ્રભુ દોડતા આવ્યા અને પોતાનો ખોબો ધરી દીધો ઠોડી પાસે અને ગટ 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 કરી મધુમંગલની હેઠી છાજ પ્રભુ પીતા અને મોઢું પહોંચીને કહ્યું કે આટલી મીઠી છાજ તો ક્યારે નથી. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. અરે સખાય કહેવે લગે લાલન हमको तो पीवा, आने पात बनाए दोना दिए सबन को बार. બધાને માટે પાછા બીજા અમે તો રહી ગયા લાલન, આટલા સખાને આપીને અમને ના આપો એ ના ચાલે. અમને પણ પ્રભુ કે બધી ખતમ થઈ ગઈ ના, અમને ચખાડ. કહ્યું કે હા બીજે તો નથી, મારી હથેલીમાં લાગી છે. જીન નહીં પાયો સુનો રે ભૈયા मेरी हथेली चाट. सखाओ ने हम चटाड़े, सखाओ के बहुत मीठी है. ठाकुर अच्छा मीठी है, પછી પ્રભુ ચાટે હા મીઠી है, પાછો બીજાને ચટાડે, પાછા ઠાકોરજી ચાટે. એક તો અધરામૃતનું માધુર્ય, છાછનું માધુર્ય, હસ્તમ મધુરમ એનું માધુર્ય, આ બધી મધુરતાઓ ભેગી થાય તો કેટલું મીઠું થાય. અને બ્રહ્માજીને ચક્કર આવવા લાગ્યા કે આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય. મોહનો ભંગ કર્યો પ્રભુએ. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ, યન્મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. ધન્ય છે વ્રજવાસીઓ જેની સાથે ઠાકોરજી ખેલી રહ્યા છે. આગળ કાલીએ દમનની કથા, વત્સાસુર વાછરડાઓને ચરાવવાની ગૌચારણની કથા, ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી, કાલીએ દમનની કથા આવી. સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કઈ, ગાયો ગોપોને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન, વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત. એ શ્યામ तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मीठी. અક્ષણવતામ ફલ ઇદમ, આ નેત્રોનું ફળ આપના સ્વરૂપના દર્શન તો છે. ચૂત પ્રવાલ બરહસ્ત બોતલ પ્લાબ્જ, માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો. કેવું રૂપ પ્રભુનું. આંબાની મોહર ખોસી દીધી, તોડીને ખોસી દીધી, માળાજી ધરી છે. અરે ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વમેણુ. અરે આ સુધા તો અમારી છે, આ વેણુ કેમ પી જાય છે? અરે આ હરણીઓને તો જો, ધન્યા સ્વમૂળ મતયોપી હરિણ્ય એતા, યાનંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. કેવી ટગર ટગર ઠાકોરજીને જોઈ રહી છે. માનો નેત્રોથી પાન ન કરતી હોય પ્રભુનું. અરે આ ગાયોને તો જો, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત, પિયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંધ. કાનને દૂના બનાવી કેવી સુધાના પાન કરે છે.
અરે આ પક્ષીઓને જુઓ, પ્રાયો બતામે વિહિગા મુનયો વનેસ્મિન, ચંચળતા ભૂલી શાંત બની પ્રભુની સુધાના પાન કરે છે. અરે આ ગિરિરાજ બાબા, પુલિંદજીઓ કેવી ભાગ્યશાળી પુલિંદજીઓ, ગિરિરાજજીની તરેટીમાં રહેતી, ગિરિરાજજીની કૃપાથી રાસ લીલાનો અનુભવ એમને થયો. અંતાય મદ્રિબલા હરિદાસ વર્યો, આ ગિરિરાજ બાબાને તો જુઓ, એના જેવો ભગવદી બીજો કોઈ નથી. આમ ગાતા ગાતા આખા દિવસને પસાર કરે. અનેકવિધ પ્રકારની પ્રભુની લીલાઓના વર્ણન આવ્યા. આગળ ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો, ગોવર્ધન લીલાનો પ્રસંગ આવ્યો. ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કરવાની લીલા કરી અને બધા જ બ્રજવાસીઓને કહું, જે પણ સામગ્રી લાવ્યા છો એ ગિરિરાજજીની સન્મુખ પધરાવી દો. આ પ્રગટ દેવ છે, તમારા આંખની સામે આરોગશે. અને બધા સામગ્રી લાવ્યા. અન્ન ભાતનો કૂટ એટલે પર્વત થઈ ગયો. દૂધઘર, અંસકડી, લીલો મેવો, સૂકો મેવો અને અનેક પ્રકારની સામગ્રીઓ. સખાઓ કહેવા લાગે, લાલન તુને તો કહી હતી કે આંખની સામે આરોગ છે, આરોગતો તો છે નહીં. અરે વિનંતી કરવાનું તો રહી ગયું. હે ગિરિરાજ બાબા, અમારી કણિકા સામગ્રી પ્રેમથી આરોગો. અને જ્યાં આટલું બોલ્યા હતા તો શૈલોસ્મી કહી 2, 4, 6, 8, 10 હજારો ભુજાઓ પ્રગટાવી ગિરિરાજ બાબા પ્રગટ થયા. દેખો રી 17 વાર ચડાઈ કરી, 18મી વાર કાળીય બનાવ્યો. ભગવાન મથુરા છોડીને ભાગ્યા. ગિરનારની ગુફામાં મુચુકુંદ મહારાજ પર કૃપા કરી. આગળ પ્રભુના વિવાહની કથા આવી. દાઉજીના વિવાહ થયા, પ્રભુના રૂક્ષ્મણીજી સાથે વિવાહ થયા છે અને રૂક્ષ્મણી હરણની કથા આવી. બોલો જુગલ જોડી સરકાર કી જય. ભગવાન રૂક્ષ્મણીના વિવાહ, આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા, અન્ય વિવાહોની કથા પ્રભુની આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા એમ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા. 16,000 કન્યાઓને મુક્ત કરાવીને એમને શરણે લીધા. આગળ સુદામા ચરિત્રની કથા આવી. સુદામા પર કૃપા પ્રભુએ કરી છે. સૂર્યગ્રહણની કથાનો પ્રસંગ આવ્યો. કુરુક્ષેત્રમાં મળ્યા છે, વ્રજવાસીઓ સાથે મુલાકાત થઈ છે. સુભદ્રાહરણની કથા આવી. વેદસ્તુતિની કથા આવી. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરી. 90મા અધ્યાયમાં કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. એકાદશ સ્કંદ મુક્તિ લીલા. યાદવાસ્થળી ઉચ્છંકલ થયા. મદ આવ્યું, ધન આવ્યું. પરીક્ષા કરી અને સાંબ નામના યાદવને સ્ત્રીનો વેશ ધરાવ્યો. પૂછ્યું, દીકરો થશે કે દીકરી? બતાવને મહાત્મા. કહ્યું કે મૂષળ નીકળશે ને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. જેમ કહ્યું એમ ભૂક્કો ઘસીને નાખી દીધો. ઉગ્રસેને ટુકડો હતો એ ફેંક્યો. જરા નામના પારધી પાસે આવ્યો, બાણ બનાવ્યું. અહીંયા નારદજી મળવા આવ્યા. વસુદેવજી ભાગવત ધરનું વર્ણન, નવયોગેશ્વરની કથા, દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા આવી. ભગવાને ઉદ્ધવજીને મોકલ્યા. એકાંતમાં છે, બાણ વાગ્યું અને પ્રભુ સ્વધામ પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી જય. એકાદશ સ્કંદને વિરામ કરી. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. આશ્રય લીલામાં પૂર્ણાહુતિ. જો આપણે સત્સંગમાં છેલ્લે આશ્રયનું પદ ગાઈએ. આશ્રયનું પદ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે સત્સંગ થકી જો આશ્રય સિદ્ધ નથી થતો તો સત્સંગ ત્યાં સુધી અધૂરો જ છે. પણ આશ્રય દ્વારા એ સત્સંગ પૂર્ણ બને છે. એટલે આશ્રય લીલા, કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. અને એક ભગવદ નામ જ આશ્રય રહેશે. શુકદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થયા, હવે જવાનો સમય છે. હું જ્યાં સુધી છું ત્યાં સુધી તક્ષકની પણ તાકાત નથી કે મારી સામે તારો સ્પર્શ કરી શકે. ભગવાનની ઈચ્છા છે, જવાનો સમય. હજી કઈ પૂછવું છે? સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. સિદ્ધ થયો, અનુગ્રહિત થયો છે. ગુરુદેવ આપની કૃપાથી શ્રાપિત હું સમર્પિત થઈ ગયો. હવે મૃત્યુ પણ મહોત્સવ લાગે છે. પ્રભુને મળવાની ક્ષણ લાગે છે. દેહ પણ બંધન લાગી રહ્યું છે. હું પણ ઈચ્છું છું તૂટી જાય આ બંધન અને આ જીવાત્મા પરમાત્માને ભળી જાય. એ શ્રીનાથજી બાબા સામે હાથ ઊંચા કરી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. આવ બેટા, આવ. અનંત જન્મોનો અંતરાય છે, અવસર મળ્યો છે, ભાગવત સાંભળ્યું છે, ભળી જા, મળી જા મને. તક્ષકે દંશ દીધો. અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. દેહના બંધનો છૂટ્યા. દોડતા પરીક્ષિત મહારાજ શ્રીનાથજીની ગોદમાં ચડી ગયા. બોલો ભાગવત ભગવાન કી જય. અહીંયા સુતજી નૈમિષારણ્યમાં કથાને વિરામ આપે છે.
હજી કંઈ જાણવું ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. આપના ચરણમાં, બસ પ્રભુના ચરણમાં ભક્તિ રહે. અને પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. વંદન કરીએ છે કારણ કે પ્રભુને કરેલા પ્રણામ સર્વ દુઃખોને સમાપ્ત કરી દેનારા છે. અને ત્યાં ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપી, નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી